વડગામ તાલુકાના મગરવાડા વરસડા રોડ નજીક અબોલ પ્રાણીઓ કપિરાજ ગાય માતા અને શ્વાનને રોટલી, ફળો અને શાકભાજી ખવડાવતા અને હિન્દુ ધર્મ નિભાવતા વડગામના એક્સ આર્મી મેન લક્ષ્મણભાઈ પટેલ। સેવા પરમ ધર્મ। ખરેખર ભગવાનને આપણે માનવ દેહ આપ્યો છે ત્યારે આપણી ફરજ બને છે કે જીવનમાં આપણે કંઈક સેવા કરીએ। જીવનમાં બધું જ ભેગું આવશે, કારણ કે પૈસા તો આપણે કમાઈને અહીંયા જ મૂકી જઈશું અને ઉપર તેની નોંધ નહીં લેવાય કે તમે કેટલું ધન કમાયા। ઉપર તો માત્ર સારા અને નરસા કર્મનો જ હિસાબ થશે। ત્યારે સેવાભાવી સંસ્થાઓ દ્વારા સેવા યજ્ઞ શરૂ કરાયો છે, જેમાં અલગ અલગ સેવાની કામગીરીની સાથે સાથે દર રવિવારે મગરવાડા વરસડા રોડ નજીક કપિરાજ, ગાય, શ્વાન જેવા અબોલ પ્રાણીઓને ગામડાઓમાં ખાવાનું મળ્યું તો રહે છે, પણ રસ્તામાં આવતા જતા માણસોની પણ થોડીક આશાઓ હોય છે કે કદાચ પશુઓ અને પ્રાણીઓ ભૂખ્યા હશે, તેઓને કંઈક ખવડાવવામાં આવે। ત્યારે આજરોજ વડગામના વતની એક્સ આર્મી મેન લક્ષ્મણભાઈ પટેલ દ્વારા સંપૂર્ણ ખર્ચ આપીને આ સેવા યજ્ઞમાં જોડાયા હતા। કહેવાય છે કે હિન્દુ ધર્મ પાળવો તે હિન્દુના હાથમાં હોય છે, ત્યારે એ ધર્મ પાળતા લક્ષ્મણભાઈ પટેલ પોતાના ધર્મ સાથે કટિબદ્ધતા સાથે અબોલ પ્રાણીઓને ખોરાક આપી સાથે સાથે માનવતાનો ધર્મ પણ નિભાવ્યો છે। માનવતાની અને અબોલ જીવદયાની સેવાથી ઘણા લોકો પ્રેરણા લે અને લોકો પ્રેરિત થાય અને પોતાનાથી બનતી સેવા કરે, અથવા આ જે સેવા યજ્ઞ ચાલે છે તેમાં આર્થિક મદદ કરે અને સેવાનો લાભ લઈ સેવાકીય કાર્ય કરી ભૂખ્યા અબોલ પશુઓને ખવડાવી સેવા સંદર્ભે આગળ આવીને કોઈકની આતરડી ઠારે તે હેતુસર એક જાગૃતતા સમાજમાં લાવવી જરૂરી છે। લક્ષ્મણભાઈ પટેલ દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં જરૂરિયાતમંદ લોકોને ધાબળા, સ્વેટર વિતરણ, દિવાળી પર ફટાકડા અને મીઠાઈ વિતરણ, ગરીબ વિદ્યાર્થીઓને દફતર, ચોપડા આપી ગરીબ લોકોની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરવાનું લક્ષ્મણભાઈ પટેલે બીડું ઝડપ્યું છે। ઇન્ડિયા 24 ન્યૂઝ રિપોર્ટર દીપક પુરબિયા, બનાસકાંઠા। જય હિન્દ, જય ભારત। આપણે મગરવાડાથી વરસડા રોડ ઉપર આવેલું એક તળાવની જગ્યા છે, ત્યાં બાવળિયા બહુ છે, ત્યાં વાંદરાઓ, ગાયો, નીલગાયો, કૂતરા, એ બિચારા અબોલા પક્ષીઓ છે, એમને કોઈ ખવડાવવાળું બી મળતું નથી, ભૂખ્યા રહે છે। તો એના માટે અમે બિસ્કિટ છે, ટામેટા છે, ગાજર છે, ફ્રૂટ જેવું લઈ આવ્યા છીએ, તો એમને આપ્યું તો એમનો પેટનો ખાડો ભરાણો એટલે શાંતિ મળે અબોલા પ્રાણીને, અને એના માટે અમે આ સેવા કરી રહ્યા છીએ, ઘણા સમયથી કરી રહ્યા છીએ। વત્તા આના પહેલાં બી આપેલા છે, દર વખતે અમે આપીએ છીએ। પછી ચોપડા બી આપીએ છીએ ગરીબ બાળકોને, જેના વિધવા હોય છે એમના ઘરે ઘરે જઈને ચોપડા બી પૂરા પાડીએ છીએ, ગરીબોને ધાબળા બી આપીએ છીએ, અને આવી સેવાઓ કરવાનો છે। તક મળ્યો છે અમને, તો ભગવાન એવો ને એવો તક અમને માથા ઉપર અમારા હાથ રાખે ઈશ્વર, તો અમે આવીને આવી પ્રાર્થના કરીએ કે આવા અબોલા પક્ષીઓ, ગરીબોને ધાબળા, વિધવા બહેનો હોય એમના પુસ્તકો પૂરા પાડું છું, અને થાય એટલી વ્યવસ્થા કરું છું, અને બીજા બી ગરીબ લોકોને ખવડાવું છું। પછી આશ્રમ શાળાઓ હોય, કોઈ ગરીબોની એકદમ જે બેરામૂંગાની સ્કૂલો હોય એમના અંદર બી મારી રીતે હર મહિને કે હર 6 મહિને એકવાર એમને ભોજન બી કરાવું છું। જય હિન્દ। સ્ટાર્ટ। આજે મગરવાડા વરસડા રોડ ઉપર બાજુમાં આવેલા વિસ્તારની અંદર અનેક પ્રકારના પ્રકૃતિના જીવો વસવાટ કરી રહ્યા છે, જેમાં વાંદરાઓ છે, ગાયો છે, નીલગાયો છે, કૂતરાઓ છે। આ પ્રકૃતિના જીવો એ જંગલોનો વિનાશ થતાં આજે આપણી નજીક આવી રહ્યા છે, તો આપણી માનવ તરીકેની ફરજ બને છે કે આપણે એમનું જીવન બચે એ માટેના પ્રયત્નો કરવા જોઈએ। આજે અમે શાકભાજી, ફળો એ લઈને આવ્યા હતા, અને એમને એમના જીવન માટે થઈ, એમના પેટનો ખાડો પૂરવા માટે થઈ અને આજે એક સદકાર્ય કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા। તો મારી તમામ માનવજાતને વિનંતી છે કે આ પ્રકૃતિના જીવોને જો આપણે જીવડાવીશું તો જ આ પ્રકૃતિનું જે ચક્ર છે એ સારી રીતે ચાલી શકશે, અને ઈશ્વરે જે નિર્માણ કર્યું છે એ ચક્ર સારી રીતે ચાલે તો જ આ માનવ જીવન આપણું જે જન્મ લીધો છે એ સાચા અર્થમાં ચરિતાર્થ થાય। તો મારો એક જ સંદેશ છે કે આપણે પ્રકૃતિના જીવોને જીવાડીએ અને સર્વજન હિતાય અર્થે કામ કરીએ।